હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો શિયાળો જોરદાર ચાલુ થઈ ગયો છે અને માર્કેટમાં લીલી લસણ ને ડુંગળી ને બધું જ આવી ગયું છે. તો આજે આપણે બનાવીશું લીલી લસણ અને ડુંગળીથી સ્ટફ રોટલો તો વિન્ટરમાં ખાવો જ જોઈએ, એકદમ હેલ્ધી હોય છે અને એ પણ બાજરાનો. તો ચલો એની માટે પહેલાં આપણે સ્ટફિંગ બનાવીશું. તો સ્ટફિંગ બનાવીએ. તો સ્ટફિંગ માટે આપણે અહીંયા લીલું લસણ ઝીણું ઝીણું કાપી નાખેલું છે. આ સ્પ્રિંગ અનિયન એટલે કે લીલી ડુંગળી પણ અહીંયા કાપી નાખેલી છે ઝીણી, લીલા ધાણા અને તીખું મરચું છે, એટલે લીલું મરચું તીખું છે. જે હિસાબથી તમારા ઘરે ખવાય મરચું એ હિસાબે જ નાખવાનું છે. આમાં તમે લીલી મેથી પણ નાખી શકો છો, પણ અમે આજે આટલાનું જ સ્ટફ રોટલો બનાવવાના છીએ. તો સ્ટફિંગને આપણે થોડુંક જ તેલમાં સાતળી લેવાનું છે. એટલે આપણે એક કઢાઈ અથવા જે તમારે વાસણ હોય તેમાં થોડુંક જ તેલ નાખવાનું છે. આમાં તમે ઘીનો પણ વઘાર કરી શકો છો. ટ્રેડિશનલી બધા ઘીનો જ કરતા હોય, પણ આપણે રોટલાની ઉપર પણ ઘી લગાડવાનું છે ને, એટલે વધારે ઘી થઈ જાય ને એના કરતાં તેલમાં આપણે એને થોડું સેલો ફ્રાય એટલે કે થોડું સાતળી લેવાનું છે. તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે પહેલાં એમાં લીલું લસણ નાખી દઈશું. તો લીલા લસણને આપણે ફેરવી લઈએ. ફ્લેમને થોડી મીડિયમ જ રાખી દેજો, નહીંતર એ પૂરું પાકી જશે. આપણે અધકચરું જ એને શેકવાનું છે. હવે એમાં આપણે સ્પ્રિંગ અનિયન એટલે કે લીલી ડુંગળી નાખી દઈશું. હવે એમાં આપણે લીલા ધાણા પણ નાખી દઈશું. અને મરચાં જે આપણે કાપ્યા હતા એ પણ નાખી દઈશું. તો આપણે બધું એને સારી રીતે મિક્સ કરી દઈશું. જો અહીંયા આપણે તેલ ઓછું નાખ્યું છે એટલે બળે ના, એટલે આપણે એને મીડિયમ ફ્લેમ જ કરી દેવાની છે. એકદમ લો ટુ મીડિયમ જ રાખવાની. હવે આપણે સ્ટફિંગમાં સ્વાદ અનુસાર થોડું મીઠું નાખી દઈશું. બસ, આપણે બીજો કોઈ પણ મસાલો નાખવાની જરૂર નથી આમાં. આનો ટેસ્ટ જ ઓરિજિનલ જ મજા આવશે ખાવાની. આમાં પાણીનું છોડતું નહોતું ને, એટલે મેં થોડું મીઠું નાખી દીધું છે, એટલે સબ્જી એનું પાણી છોડી દે. બસ અહીંયા આટલું જ, 1 થી 2 જ મિનિટ એને આપણે સાતળવાની છે, વધારે નહીં. હવે અહીંયા આપણે ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે સ્ટફિંગને થોડું ઠંડુ થવા દઈશું. તો મેં સ્ટફિંગને ઠંડુ કરવા માટે એક પ્લેટમાં કાઢી લીધેલું છે. તો સ્ટફિંગ આપણે ગેસ પર રેડી કરી દીધું, પણ રોટલા તો આપણે ચૂલા પર જ બનાવીશું. તો અહીંયા ચૂલો આપણો સળગી ગયો છે. રોટલા બનાવશે મારી મમ્મી અને ચૂલો હરગાવશે મારા પપ્પા, અને હું ખાલી વિડીયો ઉતારીશ અને મેં જોઈશ. તો અહીંયા આપણે બાજરીનો રોટલો બનાવવાનો છે, એટલે બાજરીનો લોટ પહેલાં મમ્મી ચાળી લેશે. તો આપણે હવે લોટમાં થોડું મીઠું નાખી દઈશું. તો આપણે મીઠું સરખી રીતે મિક્સ કરી દીધું છે, એટલે હવે આપણે આમાં તેલ ઉમેરીને માય મિસ્ટેક, અહીંયા આપણે તેલ નહીં પાણી વાપર્યું છે. બોલવામાં થોડું ફંબલ વાગી જ જાય છે. તો બાજરાના લોટ થોડો ગ્લુટન નહીં હોતું ને, એટલે એ થોડો દરદરો જેવો જ હોય છે. ઘઉંમાં થોડું વધારે ગ્લુટન હોય ને, એટલે લોટ બાંધતા વાર ના લાગે અને બનાવતા બી વાર ના લાગે. આને થોડો વધારે આપણે મસળવો પડે, એને સારી રીતે મસળી રાખવું પડે, નહીં તો રોટલા આપણે ફાટી જાય સાઈડ પર. બરાબર ને? આમ તાકાત લગાડીને મસળવાનું. જો તો અહીંયા આપણો રોટલો થોડો જાડો જ બનાવવાનો છે, કેમ કે આપણે એને ભરવાનું છે સ્ટફિંગ.
તો આપણે આને આવી રીતે સાઈડ પરથી બનાવવાનું અને એમાં થોડું જગ્યા કરીને એમાં આપણે સ્ટફિંગ કરી દઈશું. જો આપણને તો આ રીતે ના આવડે તો અહીંયા આવું પહેર્યું છે. હવે એમાં જેટલું આપણે હેન્ડલ કરી શકીએ એટલું જ ભરવાનું સ્ટફિંગ. જલ્દી નાખી દે. બસ હોવે તો આપણે આવી રીતે સ્ટફિંગને હવે આપણે એને કવર કરી દઈશું આખું. જો આ રીતે એ થોડું ફાટીને બહાર આવશે તો એ વાંધો નહીં, એમ તો ચાલે. તો આપણે આવી રીતે ધીરે ધીરે હલકા હાથથી રોટલો બનાવીશું. અહીંયા અમારે જુવાર અને બાજરીનો લોટ મિક્સ છે. ખાલી બાજરીનો હોય તો કિનારીઓ ફાટતી જાય ને તો આપણે એને દબાવતા રહેવાનું તો બી ચાલે. સ્ટફ રોટલો છે એટલે થોડો જાડો જ રહેશે, વધારે પતલો નહીં થાય. આપણે જો આ રોટલો આમ થોડો થોડો તો ફાટવાનો જ છે એટલે આ ઓકે જ કહેવાય, કેમ કે આમાં ગ્લુટન ના હોય ને એટલે આવું જ રહેવાનું. તો અહીંયા આપણો રોટલો બની ગયો છે. હવે આપણે એને શેકાવા માટે નાખીશું. જો એ તો જાડો જ થાય. તો અહીંયા આપણે સાઈડથી ઊંચો કરીને જોઈ લેવાનું એટલે એક બાજુનો શેકાઈ જાય એટલે આપણે એને પલટી કાઢીશું. જો તો અહીંયા એક રોટલો શેકાય છે, ત્યાં સુધી બીજો બનાવવાની તૈયારી કરી દીધેલી છે. જો તો અહીંયા આપણે એક સાઈડ થઈ ગયું છે એટલે બીજી બાજુ આવી રીતે પલટાઈ દઈશું. તો અહીંયા આપણો રોટલો તૈયાર થઈ ગયો છે. જો છે ને હવે આની પર એકદમ ઘી જોરદાર લગાડવાનું અને ખાવાનું. તો જેને હાથથી બનાવતા ના આવડે એને આવી રીતે હવે આપણે ભરીશું રોટલો. તો આપણે થોડો એ પેલું સ્ટફિંગ ને બધું હાથથી જ કરી દેવાનું, પછી આની પર થાબડવાનું. તો હાથ પર થોડું પાણી લગાડી અને હથેળીથી થોડું આમ પ્રેસ કરીને એને મોટું કરતું રહેવાનું કિનારીએથી. આ થોડો જાડો જ રે સ્ટફ છે ને એટલે વાંધો ના આવે, બહુ પતલો ના થાય રોટલી જેવો. જો થાબડીને આંગળીઓની મદદથી આપણે આટલું લાંબુ કરી દીધું છે, સોરી મોટો. આ બધા મારા બોલવા ઉપર હસે છે પણ મારાથી આવું જ બોલાઈ જાય છે. કેટલો લાંબો? 1 મીટર. એટલો તમાર દે કેમ કરવાનું? લે આમાં નાખવાનું. ચૂલા પર બનાવે એટલે આપણે એને હરગાવવાનું જ સારી રીતે, તો જ આ શેકાશે. તો તૈયાર છે આપણા સ્ટફ રોટલા. હવે બતાવું પછી ટેસ્ટ કરીને. હોય તો ગરમા ગરમ રોટલા ઉપર દેશી ઘી, રોટલો
આપણે રોટલામાં ઘી એટલે લગાડીએ કે એનો લોટ થોડો એ કરકરો હોય ને તો ગળામાં છોલાઈ ના જાય ને, એટલે આપણે ઘી લગાડીએ તો એ આસાનીથી નીકળી જાય. તો જો સ્ટફ રોટલાને થોડું ખોલીને બતાડું એટલે ખબર પડશે કેટલો મસ્ત થયો છે. એવું જો છે ને એકદમ મસ્ત, એકદમ યમી યમી. તો હવે આપણે રોટલાનું ટેસ્ટિંગ કરીશું. જો દહીં તીખારી સાથે, એમ તો એમને બી ખવાય પણ આ થોડું દહીં તીખારી હોય તો સારું લાગે. તો આપણને ભગવતી ટેસ્ટ કરીને કહેશે કે કેવું લાગ્યું તે. એકદમ યમ્મી. શિયાળામાં મજા આવે ખાવાની. આવે તો શિયાળાની ગુલાબી ગુલાબી ઠંડી અને એમાં ગરમ ગરમ રોટલો, એ બી ઘીવાળો અને દહીં તીખારી, એકદમ ડેડલી કોમ્બિનેશન છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો શિયાળામાં રોટલો ખાવો જ જોઈએ. તો રોટલાને આવી રીતે ખાઈએ તો વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે. તો શિયાળાની મજા આવી રીતે જ લેવાની, બધું અલગ અલગ વાનગી ખાઈ ગઈને. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરી દેજો. અને ટ્રાય કરો એટલે કેવો લાગ્યો છે ટેસ્ટ એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.